વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર આપણે વાત કરવાની છે. આગળના લેક્ચરની અંદર સંતુલનને આધારિત સમાંગ સંતુલન અને વિષમાંગ સંતુલનને આધારિત અથવા તો કેપી અને કેસી વચ્ચેના સંબંધ આધારિત દાખલાઓ છે આપણે ગણતા હતા. સંતુલનની સાંદ્રતા કેટલી હોય તો શું હોય, અથવા તો શરૂઆતની સાંદ્રતા આટલી હોય તો સંતુલનની સાંદ્રતા કેટલી હોય, આ વસ્તુનું કેલ્ક્યુલેશન છે એ આપણે દાખલાઓની અંદર કરતા હતા. અને એવા જ કંઈક દાખલાઓ છે, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે એ દાખલાઓ છે ને કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, આગળ વધીએ આપણે દાખલાઓની અંદર. તો કદાચ મને યાદ નથી હવે 15 ને 16 તો મેં તમને કરાવેલા હતા, લગભગ કરાવેલા છે. 14 નંબરનો દાખલો લગભગ મેં તમને કરાવેલો, લગભગ નથી કરાવ્યો, પછી ખબર નહીં, હવે કરાવી દીધો હોય તો બીજી વખત. હવે સ્વાધ્યાય 7.14 1 મોલ H2O એક મોલ CO 10 લીટર પાત્રમાં લેવામાં આવે છે. 10 લીટર પાત્રમાં લેવામાં આવેલ છે અને 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવેલ છે. સંતુલને 40% પાણી દળથી CO સાથે નીચેની પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા આપી છે આપને H2O ગેસ પ્લસ CO ગેસ થી H2 ગેસ પ્લસ CO2 ગેસ. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણ. દાખલાની અંદર થોડી એવી તમારે સમજ મેળવવાની છે. કેવી સમજ મેળવવાની છે? થોડી એવી સમજ મેળવવાની છે. 10 લીટરનું પાત્ર છે, 1 મોલ H2O છે ને 1 મોલ CO છે, એટલે સાંદ્રતા તમે લ્યો એટલે શું કરવું પડે તો કે મોલ પ્રતિ લીટર. પહેલા તો હું પ્રક્રિયા લખું. તમારી પાસે પ્રક્રિયા આવી છે H2O ગેસ પ્લસ CO ગેસ થી H2 ગેસ પ્લસ CO2 ગેસ. તો પહેલી વાત હું અહીંયા આવું લખું કે ભાઈ શરૂઆતની સાંદ્રતા, હું સાંદ્રતા શબ્દ વાપરું છું. અહીંયા તમે કેસી લખો તો પણ ભલે ને કેપી લખો તો પણ ભલે, બે બાજુ મોલ સંખ્યા સમાન છે એટલે કોઈ પ્રશ્ન નહીં થાય તમારે. તો કેટલા કીધા કે ભાઈ શરૂઆતની સાંદ્રતા કહો એટલે મોલ પ્રતિ લીટર સીધું થઈ જાય. કેટલું થઈ જાય સીધું? કાં તો લખો શરૂઆતના મોલ તો એક લખું ને એને ભાગ્યા 10 કરું એટલે 0.1 કરવું પડે. આવું તમારે કાર્ય કરવું પડે આની સાથે. પણ પ્રશ્ન કયો છે કે સંતુલને 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે છે. કેટલા ટકા પાણી? 40% પાણી, બરોબર. હવે 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે એટલે આ 40% થયું, આ 40% થયું. શરૂઆતમાં તો આ કાંઈ ના હોય, હું સમજો આખી વસ્તુને સમજો. 40% એટલે શું થયું તો કે ભાઈ 0.4. આ પણ કેટલું થયું તો કે આ થયું 0.4. સમજો આખી વાત, દળથી કીધું છે. અહીંયા શું હોય તો કે અહીંયા કંઈ ના હોય, બરાબર છે. હવે અહીંયા તમને કદ આપેલું છે 10 લીટર, એક મોલ છે. કેટલા મોલ છે? એક મોલ છે. હવે એક મોલ હોય
તો તમે મોલ પ્રતિ લીટર કરો તો પણ શું થશે તો કે 0.10 થશે અથવા તો 0.1 થશે, બરોબર. અને એ પ્રમાણે તમે કરો તો પણ ભલે. હવે અહીંયા જનરલી આપણે શું જોવાનું છે કે ભાઈ 10 લીટર છે એટલે અહીંયા શું થઈ જાય તો કે અહીંયા હવે થઈ જાય 0. અહીં લખી નાખું પહેલાં હું શરૂઆતના મોલ, એટલે તમને છે ને થોડીક ખબર પડે. શરૂઆતના મોલ આ 0.4 છે, આ 0.4 છે, એક મોલ છે, બરોબર. હવે પછી લખું ફેરફાર નથી લખતો કારણ કે તમને આપેલું છે એટલે હમણાં ખબર પડી જાય, સીધું લખી નાખું સંતુલને સાંદ્રતા, અને અહીંયા લખું હું મોલ પર લીટર. હવે 0.4 છે, એક મોલ છે એને ગુણ્યા એક કરો એટલે એનું થયું, એટલે અહીં થઈ ગયું 10, અહીંયા થઈ ગયું 0.4 એટલે અહીંયા થઈ ગયું 10. હવે પ્રશ્ન શું આવે તો કે જો આ 0.4 ને આ 0.4 હોય તો અહીંયા કેટલું હોય, માનો કે 40% અને પ્રક્રિયા કરી સંતુલને, તો નિપજ કેટલા ટકા હોય તો કે એ 60% હોય, તો 60% એટલે એના કેટલા થયા 0.6. આ પણ 10 લીટરના પાત્રમાં છે એટલે આ પણ 10 થાય, તો અહીંયા 0.6 ભાગ્યા 10 એટલે અહીંયા થયું આ 0.04, આ થયું 0.04, આ થયું 0.0 છે અને આ થયું 0.06. હવે તમને કેસી લખતા આવડશે, મારે બહુ જાજુ કહેવાની જરૂર નથી. તો શું થશે તો કે ભાઈ H2 into CO2 upon H2O into CO, તો કેસી બરાબર અહીંયા થશે 0.06 into 0.06 ના છેદમાં 0.04 into 0.04. કેસી બરાબર કેસી તમને મળે છે 2.25. જવાબ છે આપણે ચેક કરતો જવાનો છે સાથે સાથે, એટલે કોઈ મિસ્ટેક આપણાથી ન થાય, ને થઈ હોય તો ખબર પડે. 7.14 જો ભૂલ થઈ 0.44 આવે છે. કેટલો આવે છે સંતુલને 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે છે, 40% છે તો 60% જ થાય. 0.06 ગુણ્યા 0.06 ભાગ્યા 0.04 ભાગ્યા 0.04, 2.25 જ આવે છે ને આમાં જવાબ આવે છે 0.44. આપણે ક્યાંક લોચો માર્યો છે, બરાબર. 40% એટલે એ 0.4 થયું ને 0.4 ભાગ્યા 10 એટલે એ તો બરોબર થયું, 0.04 જ થયું. જે આપેલું છે એ બરાબર છે, એમાં કોઈ જાતની ભૂલ નથી. કેસી તમને એ પ્રમાણે જ મળશે. 1 મોલ 10 લીટરના પાત્રમાં છે, 40% થયા, 0.04 0.06 એ પણ બરાબર છે ને ગણતરી પણ બરાબર છે. તો જવાબ ન આવવાનું કારણ શું હોઈ શકે? 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે, 1 મોલ H2O 1 મોલ CO 10 લીટર પાત્રમાં આપણે લીધા, 725 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ, તો સંતુલને તો 40% છે એટલે 0.4 થયું તમારું. .1 ગુણ્યા 0.4
તો એ જ થયું. જવાબમાં કઈ મિસ્ટેક હશે કે જવાબમાં તો ન હોઈ શકે મિસ્ટેક, આપણી કંઈક મિસ્ટેક હોવી જોઈએ. પાણી સાથે 40% સંતુલન આપેલું છે તો આવું જ આવવું જોઈએ. 2.25 જ મળવો જોઈએ. જવાબમાં કેમ ચેન્જ બતાવે છે? આપણી પણ કંઈક ભૂલ હોઈ શકે. ક્યાંક આપણે ભૂલ કરેલી છે, બરોબર. એક જ મિનિટ, બાકી જવાબમાં ભૂલ ના હોઈ શકે. 40% પાણી CO સાથે નીચેની પ્રક્રિયા. ઓકે, હવે જો એક મોટી મિસ્ટેક કહેવાય એવું કહી શકાય, એવું આપણે કરી દીધું છે. સમજાવું તમને હવે હું શું મિસ્ટેક કરી આપણે, કે ભાઈ આપણે એવું કીધું કે 40% પાણી CO સાથે, આ 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે છે. ક્યારે? સંતુલન. જો આપણે ભૂલ જે કરી, હવે 40% પ્રક્રિયા ભય કરે તો એ 60% નિપજ થોડી મળે. 40% પ્રક્રિયા કરે તો નિપજ 40% જ મળે. કેટલી મળે તમને નિપજ? 40% જ મળે. 60% તમને નિપજ મળી શકે નહીં. 40% જો પ્રક્રિયા કરતો હોય તો 60% શું રહે? તો કે પ્રક્રિયા પાયમા વગર ન રહે. સીધી ને સિમ્પલ વાત થઈ ને. માનો કે હું 40% કામ કરું તો પગાર મને કેટલો મળે? તો કે 40% જ મળે, 60% ન મળે. 60% એમ ન રહે. તો સેમ અહીંયા આપણે એવી મિસ્ટેક કરી, આપણાથી એવી ભૂલ થઈ ગઈ. બી ખરેખર તમે જો તો શરૂઆતના મોલ તો આ બે બાજુ એક જ આપેલા છે, પણ આ 1 ગુણ્યા મારે કરવું પડે 60% એટલે 0.6. અહીંયા પણ કરવું પડે આપણે 0.6. અહીંયા શરૂઆતમાં તમે કાંઈ ન લખો તો 0 કહી શકો, કાં તો +1 ફેરફાર લખો તો એ થઈ શકે. પણ હવે એ મોલ પર લીટર છે એટલે અહીં શું કરવું પડે મારે? તો કે ભાઈ 0.6 ભાગ્યા 10, અહીંયા 0.6 ભાગ્યા 10, બસ આટલો ચેન્જ આપણે કર્યો. અહીં 0.4 ભાગ્યા 10, અહીંયા 0.4 ભાગ્યા 10, એટલે આ થઈ ગયું 0.06, આ થઈ ગયું 0.06, આ 0.04, આ 0.04. એટલે અહીંયા શું આવે? 0.04 ઇન્ટુ 0.04 એના છેદમાં 0.06 અને અહીંયા 0.06. હવે તમે કેલ્ક્યુલેટરની અંદર કરો એટલે હવે જવાબ લગભગ તો મળવો જ જોઈએ ને. કરો પછી આપણે ખોટા પડીએ. 0.06 ભાગ્યા 0.06. ઓકે, આવી ગયો 0.44 કેસી આપણે મળી ગયો. 0.44. એટલે આવું થાય ઘણી વખત. નાની એવી મિસ્ટેક આપણે કરી દઈએ. આને તો કે નાની તો ન કહેવાય, મોટી મિસ્ટેક કહેવાય. આઈ એમ સોરી ફોર ધેટ. આવી મિસ્ટેક મારાથી તો ના થવી જોઈએ, પણ હવે થઈ ગઈ. તમારે જે કરવું એ કરી લેજો. ઓકે, ના થવી જોઈએ, ભૂલ છે મારી. જોઈએ 7.14 નંબરની અંદર આપણે વાત કરી. હવે એ પેજની અંદર જોતો જાઉં, સ્ટેપ બાય સ્ટેપ તમને એવા દાખલાઓ કરાવતા જવા છે કે જેથી કરીને પછી તમને ઓછી તકલીફ પડે. ચાલો લઈ લઈએ 7.9. સ્વાધ્યાયમાં 7.9 નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે છે એવું કીધું. નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે છે અને નીચે આપેલી પ્રક્રિયા પ્રમાણે નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે. નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે. પ્રક્રિયા આપણે આપી છે 2NO ગેસ પ્લસ Br2 ગેસથી 2NO Br અને ગેસ આવું આપ્યું છે.
હવે એવું કીધું જ્યારે 0.087 મોલ NO અને 0.0437 મોલ Br2 ને એક બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે છે ત્યારે 0.0518 મોલ NOBr સંતુલને મળે છે. આ દાખલામાં થોડુંક ધ્યાન આપવાનું છે. NO અને Br2 ના સંતુલન જથ્થા નક્કી કરો. NO અને Br2 ના દાખલો એકદમ સરળ છે. સંતુલન જથ્થા નક્કી કરો. હવે જો શું કીધું છે અને શું આપેલું છે પેલા એની ચર્ચા કરીએ. શું આપ્યું છે? નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે અને નીચે આપેલી પ્રક્રિયા પર નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે. આમાં તમારે એવું પણ ધ્યાન રાખવાનું કોને શું કહેવાય. નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે અને નાઇટ્રોસિલ બ્રોમાઇડ આવું બોલાય. બરોબર, તમને આવી પણ ખબર પડવી જોઈએ. જ્યારે 0.087 મોલ NO અને 0.0437 મોલ Br2 ને એક બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે છે. હવે મિશ્ર કરવામાં તો પહેલા આવે કે એનો મતલબ કે આ જે સાંદ્રતા આપીને તમને કોની NO, તો એ કઈ આપી છે? શરૂઆતની સાંદ્રતા કઈ આપી છે? હું લખું છું 6 કેટલી આપી? 0.087 મોલ છે. બરોબર. અને બીજી કોની આપી છે? Br2 ની. એ પણ કઈ આપી છે? શરૂઆતની સાંદ્રતા કેટલી? 0.0437 મોલ. બંધ પાત્રમાં અચળ તાપમાન લીધું પછી એને ખબર પડી કે સંતુલન NOBr કેટલા મળ્યા. તો કે આ NOBr એને આપ્યા એ ક્યારે આપ્યા તમને? તો કે સંતુલન કેટલા? તો કે 0.0518 મોલ એને આપ્યા. તો સંતુલન NO અને Br તમારે ગોતવાનું છે. NO સંતુલન કેટલું થાય અને Br2 સંતુલન કેટલું થાય એ તમારે ગોતીને એને આપવાનું છે. બરાબર છે. ચાલો શું કરવું પડે આપણે? તો કે ભાઈ આપણે આગળ કામ કરતા હતા એ પ્રમાણે શરૂઆતની સાંદ્રતાને વપરાયેલી ને ફેરફાર ને એ બધું કરવું પડશે આપણે. બરાબર. તો લખું અહીંયા હું પ્રક્રિયા કે ભાઈ 2NO ગેસ પ્લસ Br2 ગેસ થી 2NO Br આ ગેસ. બરાબર છે. આવું થયું. હવે અહીંયા શું લખું? તો કે અહીંયા લખું હું ભાઈ શોર્ટની અંદર લખું છું શરૂઆતની સાંદ્રતા. હવે NO ની કેટલી છે શરૂઆતની સાંદ્રતા? કે NO ની છે 0.087. Br2 ની કેટલી છે? તો કે એની છે 0.0437. આની શરૂઆતમાં કેટલી હોય? તો કે 2 શૂન્ય હોય. પછી હું લખું સાંદ્રતામાં થતો ફેરફાર. સાંદ્રતામાં ફેરફાર અહીંયા કેટલું લખાય? તો કે અહીંયા આટલું છે તો કંઈક બન્યું હોય. કેટલો ફેર થયો કે આપણે ખબર નથી, પણ શું લખવું પડે આપણે? અહીંયા પ્લસ 2x. અહીંયા શું લખવું પડે? તો અહીંયા લખવું પડે 0.0437 માઇનસ x. અહીંયા 0.087 માઇનસ 2x. પછી અહીંયા લખું હું સંતુલને સાંદ્રતા. હવે આની તમને આપી નથી, અહીંયા ગોતવાની, અહીંયા પણ ગોતવાની છે, અહીંયા પણ ગોતવાની, અહીંયા તમને NOBr ની આપી છે. કેટલી આપી છે? તો કે 0.0518. હવે જો અહીંયા સાંદ્રતા જ છે પણ અહીંયા તમને ક્યાંય નથી એવું કહેવામાં આવ્યું આટલા લીટરના પાત્રમાં, અંદર મોલ પર લીટર તમારે પાછી કરવી પડે. પણ અહીંયા તમને સાંદ્રતા મોલમાં જ આપી છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. હવે આપણે સંતુલન અને સાંદ્રતા ગોતવી છે. તમને ખબર છે કેસીનું સૂત્ર શું થાય? એમ
બરોબર કે તમારે શું મૂકવું પડે, પણ પ્રશ્ન ત્યાં છે કે આપણી પાસે એક્સની વેલ્યુ નથી કે આ 2x છે આટલા છે ને અહીંયા આટલા છે, તો આપણે સીધું શું કરાય તો કે ભાઈ સંતુલન તો સાંદ્રતા આપી છે આપણે. આનો મતલબ શું થયો કે ભાઈ શરૂઆતમાં 0.087 એનો લીધું અને 0.0437 Br2 લીધું, તો એનો Br શરૂઆતમાં કંઈ નહોતું, પણ પ્રક્રિયા થઈ પછી આ કેટલું હોય તો કે આપણે ધાર્યું કે આ 2x જેટલું સાંદ્રતા આની વધી હોય અને આની કંઈક સાંદ્રતામાં ફેરફાર આપણે લીખો કે અહીંયા -x ને અહીંયા -2x, આમાંથી જે બાદ થયું હોય તો સંતુલને કેટલી લીધું એનો Br તો સંતુલન તમને આપ્યો આટલો હતો, કેટલો વપરાણો x ની ઉપરથી કિંમત ઉપરથી મળશે તો લખીએ કે આપણે આથી 2x = 0.0518, તો x = ડાયરેક્ટલી હવે કેલ્ક્યુલેટર ઉપર જઈએ છીએ 0.0518/2 એ તમને મળે 0.0259. 0.0259 આ x ની વેલ્યુ મળી તમને. આપણે સંતુલન આ બે તમારે ગોતવાનું છે, તો અહીંયા લખું NO સંતુલન ઇક્વલ ટુ શું તો કે 0.087 - 2x. આ 2x ની બીજી પાસે સીધી છે 0.087 - 2x ની ડાયરેક્ટલી વેલ્યુ છે 0.0518. અહીંયા કંઈક જવાબ આવશે. ઓકે, ભેગું ભેગું બીજું પણ લઈ લઉં. શું Br2 ઇક્વલ ટુ શું છે 0.0437 - x 0.0437 - 0.0259. અહીંયા પણ કંઈક મને કિંમત મળશે. 0.087 - 0.0518 એટલે એ મને આ મને મળે છે 0.0352. 0.0437 - 0.0295 આ મને મળે છે 0.0142. બરાબર. આ સાંદ્રતા જે મળી આપને એ કોની મળી તો કે Br2 ની મળી આપને સંતુલને, અને આ મળી કોને મળી આપને તો કે NO ની સાંદ્રતા ક્યારે મળી તો કે ભાઈ સંતુલન. આ બંને ગોતવાની હતી. જવાબ ચેક કરજો ભાઈ, લોચા પડે છે આપણે, એટલે ખાસ જવાબ છે એ જોઈ લેવાના, ભૂલ નથી થતી ને ક્યાંય. કેટલામો દાખલો હતો? 9મો. 0.0352 મોલ અને Br2 0.0178 છે ભાઈ. છે. કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ. 0.0437 - 0.0259 ના બરાબર છે. કેલ્ક્યુલેટરની અંદર ભૂલ હતી. આપણે 0 અહીંયા આ જ આવે છે 7 અને 8. કેલ્ક્યુલેટરની અંદર ગમે ભૂલ થઈ ગઈ હતી કેલ્સી મારા. બરાબર. તમારે જેમ મારે કેલ્સીનો વધારે ઉપયોગ ના હોય એટલે ભૂલ થાય. ઓકે, આ દાખલો કાઢી નાખું છું. ચાલો, બીજો દાખલો 7.10 તો મેં તમને હોમવર્કની અંદર આપ્યો હતો. 7.11 ઉપર જઈએ આપણે. સ્વાધ્યાયમાં 7.11 આવું આપ્યું છે. HI ગેસના એક નમૂનાને, તમારા દેવો કોઈ કશા નમૂનો, એને ફ્લાસ્કમાં 0.2 ATM દબાણે લેવામાં આવેલ છે. સંતુલને HI નું આંશિક દબાણ 0.04 ATM છે.
આપેલ સંતુલન માટે કેપી કેટલો હશે? આપેલ સંતુલન માટે કેપી કેટલો હશે? પ્રક્રિયા આપી છે 2HI ગેસ થી H2 ગેસ પ્લસ I2 ગેસ. ચાલો, વાયુમય પ્રક્રિયા છે. આંશિક દબાણ એટલે શું? પહેલા તો પ્રશ્ન આપને એ આવે કે આંશિક દબાણ એટલે શું? તો કે ભાઈ માનો એક પાત્રની અંદર તમે ઘણા બધા વાયુઓ ભેરા હોય તો એમાંથી કુલ દબાણ માનો કે 10-12 હોય તો એમાંથી માનો કે 5 વાયુ હોય તો 5 વાયુનું કંઈક દબાણ હોય, બરોબર? એ પર્સનલ એક વાયુનું દબાણ જે છે એને આપણે આંશિક દબાણ એવું કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? આંશિક દબાણ કહેવાય. માનો કે એક પાત્રની અંદર ABCDE નામના 5 વાયુઓ હોય અને એ આખા પાત્રનું દબાણ છે એ 100 બાર કે 100 ATM થતું હોય, બરોબર? તો પછી એમાં એવું ન હોય કે દરેકનું એક સરખું. માનો કે દરેક અમુક એક વાયુ છે તો એનું 20 હોય, એક વાયુ છે તો એનું 30 હોય, એક છે તો એનું 10 હોય, એક છે તો એનું 0.5 હોય. તો એ પ્રમાણે, બરોબર, જે ઇન્ડિવિજ્યુઅલ વાયુ છે એનું જે દબાણ એને આપણે કહીએ છીએ આંશિક દબાણ. તમે ચોથા ચેપ્ટરની અંદર ભણશો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ, બરોબર? એની અંદર વાત આવશે. ચાલો, હવે આની અંદર આપણે વાત કરવાની છે. આપણી પાસે પ્રક્રિયા આવી છે એટલે અહીંયા આવું જ કામ કરવાનું છે. HI ગેસ થી H2 ગેસ પ્લસ I2 ગેસ. ઓકે, લખીએ અહીંયા આપણે આપણી પાસે શરૂઆતની સાંદ્રતા. HI ના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 ATM લેવામાં આવેલો છે. HI નો એક નમૂનો એને આટલામાં આવી રીતે 0.2 ATM લેવામાં આવ્યું, બરોબર? તો એનો મતલબ 0.2 ATM દબાણે લેવામાં આવેલ છે. તો લેવામાં ક્યારે આવે? તો કે શરૂઆતમાં કે અંતમાં? તો કે શરૂઆતમાં, બરોબર? તો આનું 0.2 દબાણ છે. તો શરૂઆતમાં આનું તો કાંઈ હોય નહીં કારણ કે એ બન્યું જ ન હોય. પછી લખીએ આપણે સાંદ્રતામાં ફેરફાર. અહીંયા લખીએ +x, અહીંયા લખીએ +x, તો અહીંયા થઈ જાય તમારું 0.2 - 2x. આવું થાય? ઓકે, પછી અહીંયા લખીએ આપણે સંતુલને સાંદ્રતા, બરોબર? અથવા ખાલી માનો કે અહીંયા ખાલી -2x જ થાય પ્રક્રિયામાં હોય તો, બરોબર? હમણાં આપણે સમજાવું તમને. સંતુલને સાંદ્રતા કેટલી થાય? તો કે આની તો આપને ખબર ન હોય કેટલી થાય એમ, પણ આની આપને ખબર હોય કેટલી થાય. તો કે આ થાય 0.2 - 2x. આની તમારે કેપી કેટલો આ તમારે ગોતવાનું છે. આ ગોતવી જ પડશે, પછી કેપી મળશે તમને. અને આ તમને આપેલી છે. કેટલી આપી છે? HI નું સંતુલને HI નું આંશિક દબાણ આપ્યું છે 0.04. આટલું આપ્યું છે. આટલું તો થાય પણ આટલું તમને આપ્યું છે. તો એકદમ સરળ આપણી પાસે તો હવે સ્કીમ છે કે 0.04 = 0.2 - 2x. કહું દેજો સીધું. અને આ બાજુ અને સામેની બાજુ જવા દો તો 2x = 0.2 - 0.04. x = ડાયરેક્ટલી કરી દઈશું બાય 2 પણ ભેગો કરી દઈશું. 0.2 - 0.04 બાય 2 એટલે મળશે મને 0.08. આ x ની કિંમત મને મળી એટલે આ બેની મને મળી ગઈ x, બરોબર? અહીંયા પણ હું કેલ્ક્યુલેશન કરી નાખું એટલે મને મળી જાય. હવે સીધું હું શું કરું તો કે ભાઈ HI સંતુલન કેટલો છે મારી પાસે? તો કે HI મારી પાસે સંતુલન કેટલો છે? તો કે 0.2 - 2x = 0.2 - 2 × 0.08. HI સંતુલન કેટલો થાય છે? 0.08 એને ગુણ્યા 2 એટલે 0.16 થાય, બરોબર? તો 0.2 - 0.16 એ વધે 0.04 આવે. આ કેટલું આવે? 0.04 ATM આવ્યું. સોરી, એ ગણવાની ક્યાં જરૂર છે તમને? HI સંતુલન તો આપેલો જ છે ભાઈ. લોચા મેં રાખ કારણ વગરના ભલે ગણેલો રહ્યો. ચાલો રહેવા દે. કેપી બરાબર શું થશે? હવે તમને આવડે તો કે ભાઈ H2 × I2 / HI નો સ્ક્વેર. કેપી બરાબર તમારી પાસે 0.08 × 0.08 ના છેદમાં 0.04 એનો સ્ક્વેર. તમે જવાબ છે જાતે મેળવી લેજો.
બરોબર, તમને આવડશે. ઓકે, ચાલો. આપણે કઈ એક્સની કિંમત મેળવવાની હતી ને ખોટા આપણે જો કે મેળવ્યો તો ભાઈ મળ્યો તો પણ એમાં કંઈ ફેર ના પડે, જે હોય આપેલું હોય એ જ તમને મળે અને આનાથી ખબર પડી જાય કે તમે જે મેળવ્યું છે એ સાચું છે, બરોબર. નહીંતર તમને આપેલું છે એ મળે નહીં. 9 થઈ ગયો, 10, 11 થઈ ગયો, 12 કરવાનો છે નહીં, 13 થઈ ગયો, 14, 15, 16, 17 અત્યારે હજી નથી કરવો, 18 નહીં થાય, 19 મેં તમને કરાવી દીધો. 20 નંબર ઉપર આપણે જઈએ. સ્વાધ્યાયમાં 7.20 આયર્નના આમાં લખાણ બહુ જાજુ આપ્યું છે. અયસ્કમાંથી આયર્નના ઉત્પાદનની એક પદ્ધતિમાં આયર્ન 2 નું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરવામાં આવે છે. જેથી આયર્ન ધાતુ અને CO2 મળે છે. આ પ્રક્રિયાને આખી લખાણ આપ્યું છે, એને ગોબા વાયેલા છે. FeO સોલિડ પ્લસ CO ગેસ થી Fe સોલિડ પ્લસ CO2 ગેસ. અહીંયા આ પ્રક્રિયા માટે Kp તમને આપ્યો છે 0.265 ATM. એક 1050 કેલ્વિન તાપમાન હું લખી દઉં તમને હવે કે ભાઈ 1050 કેલ્વિન તાપમાને Kp બરાબર છે તમારી પાસે 0.265 ATM. અહીંયા લખાણ રકમ બહુ મોટી છે. CO અને CO2 ના સંતુલન આંશિક દબાણ 1050 કેલ્વિન તાપમાને કેટલા હશે? CO અને CO2 ના સંતુલને આંશિક દબાણ 1050 કેલ્વિન તાપમાને કેટલા હશે? પ્રારંભિક આંશિક દબાણ આપ્યું છે આપને. પ્રારંભિક આંશિક દબાણ PCO 1.4 ATM અને PCO2 0.80 ATM. બરાબર. ચાલો, આવડી રકમ આપને આપેલી છે. દાખલો એકદમ નાનો થશે. રકમ મોટી હોય ને લગભગ દાખલા નાના જ. કંઈક તો આ લોકો શું કરે છે કે રિએક્શન છે એનું લખાણ આપે છે કે તમે સામે હોય એટલે લખાણ લખવું ના પડે આખી રકમ, પણ હવે નથી એટલે આ બધું કરવું પડે છે. ઓકે, કંઈ વાંધો નહીં, પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલવાનું છે. આટલું સીધું આપેલું છે એટલે મારે કંઈ લખવાની બહુ જાજી જરૂરિયાત નથી. સીધી હું લખું છું રિએક્શન અહીંયા કે FeO સોલિડ પ્લસ CO ગેસ થી Fe સોલિડ પ્લસ CO2 ગેસ. સીધી લખું હું. શરૂઆતનું દબાણ અહીંયા આવું લખું છું, બરોબર, સાંદ્રતાને બદલે દબાણ. અને મેં તમને કીધેલું છે કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. એટલે શરૂઆતનું દબાણ અહીંયા લખું છું. સોલિડ માટે તો કંઈ ગણવાનું હોય જ નહીં અને સોલિડને દબાણ લાગે પણ નહીં, હો, આટલું ધ્યાન રાખવાનું.
શરૂઆતનું દબાણ આનું આપેલું છે તમને 1.4, આનું કાંઈ હોય નહીં, સોલિડ છે એટલે CO2 નું આપેલું છે 0.8, બરાબર. 80 લખો કે 8 લખો, જવાબ સરખો જ આવે. પછી આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ દબાણમાં ફેરફાર કેટલો થાય, તો કે અહીંયા લખું હું +x, અહીંયા કાંઈ હોય નહીં, અહીંયા લખવું પડે મારે -x, અહીંયા કાંઈ હોય નહીં, બરોબર. હવે લખીએ આપણે સંતુલને દબાણ. હવે અહીંયા તો આપણે કંઈ ખબર હોય નહીં કેટલું હશે, અથવા તો નહીં તો તમે અહીંયા આપેલું છે એટલે લખી શકાય કેટલું 0.8 + x, કારણ કે આપેલું છે. પહેલા ન આપેલું હોત તો આપણે 0 હોય તો ખબર ના હોય, પણ અહીંયા કેટલું થાય 0.8 + x, અહીંયા કંઈ હોય નહીં, અહીંયા કેટલું થાય કે 1.4 - x, અહીંયા કાંઈ હોય નહીં. પણ તમને સંતુલને એક દબાણ આપ્યું છે કે નથી આપ્યું? કોઈ CO અને CO2 ના સંતુલનને પૂછ્યા છે, આપણે કોઈ આપ્યા નથી, એના બદલે KP આપણે આપ્યો છે. ઓકે, કંઈક તો આપણે આપેલું છે. સીધું સૂત્ર લખો અહીંયા કે ભાઈ KP બરાબર શું થાય, તો કે ભાઈ PCO2 ના છેદમાં PCO. KP તમને આપ્યો છે, કેટલો આપ્યો છે ભાઈ? KP અહીંયા રહ્યો ઉપર, કેટલો છે 0.265 ઇક્વલ ટુ PCO2 કેટલું છે 0.8 + x, અહીંયા છે 1.4 - x. આને સામે લઈ જાઓ, 0.265 × 1.4 - x ઇક્વલ ટુ 0.8 + x. કરો આ બેનો ગુણાકાર, 0.265 × 1.4 ઇક્વલ ટુ 0.371 - 0.265x ઇક્વલ ટુ 0.8 + x. આને આમાં જવા દો, અને આ બાજુ લઈ લો, અથવા તો આને આમ જવા દો ને, અને આ બાજુ ના લેવાય. આ ભાગને અહીંયા લઈ લ્યો, 0.371 - 0.8 ઇક્વલ ટુ આને સામે જવા દો, તો આ x + 0.265x. અહીંયા જવાબ માઇનસમાં આવ્યો ભાઈ, ધ્યાન રાખજો. 0.429 ઇક્વલ ટુ અહીંથી x કોમન કાઢો એટલે શું થાય? x ગુણ્યા 1.265. તો x ને સૂત્રનો કરતા બનાવો. કેમ આટલું બધું વળી ગયું? તો x ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો કે -0.429 upon 1.265. તો x ઇક્વલ ટુ 1.265. તો એ મને મળ્યું -0.3391. x ની કિંમત આપને મળી ગઈ. હવે આપણે સંતુલનને આ બેના દબાણ જોઈએ છીએ, તો કેલ્સી ક્યાં મૂકી દઉં છું, તો અહીં લખું કે સંતુલને PCO2 બરાબર શું થાય? તો કે ભાઈ 0.8 + x, તો અહીંયા લખું 0.8 - 0.3391. તો એ મને મળે છે 0.4609. અહીંયા લખી નાખું હું ATM, બરોબર. અને બીજું સંતુલને PCO ઇક્વલ ટુ કેટલું છે? PCO કેટલું છે? 1.4 - x ઇક્વલ ટુ 1.4 માઇનસ ઓફ માઇનસ પ્લસ 0.3391. તો 1.4 + 0.3391 ઇક્વલ ટુ આ મળે છે 1.7391. ATM દબાણ તમને ATM ની અંદર આપેલું છે. ATM એટલે શું? એટમોસ્ફેરિક પ્રેશર, વાતાવરણીય દબાણ એવું કહેવાય ગુજરાતીમાં, બરોબર. હા, ATM એટલે પૈસા ઉપાડવાનું નથી, એની ટાઈમ મની વાળું. હા, તો કે એનું પણ ATM નું ફૂલ ફોર્મ એનું પણ એવું નથી, એની ટાઈમ મની એવું, બરોબર. એનું પણ નામ થાય ઓટોમેટિક ટેલર મશીન, એવું થાય. હા, ઓકે. 7.11 ની આપણે વાત કરી ગયા, એની અંદર જવાબ ચેક કરી લે. 11 નથી, 7.20 છે ભાઈ. 7.20 માં આપ્યું છે PCO આપ્યું છે 1.739. ઓકે, અને PCO2 છે 0.461 છે.
આપણે 4609 છે, આંકડો એક લાખી દો એટલે થઈ જાય. ઓકે ચાલો, ઘણા બધા દાખલાઓ છે હો, હજુ તો આપણે કેલ્ક્યુલેટ કરવાના ઘણા બધા છે, ચિંતા નહીં કરતા તમે તમારે. જો આવો જ દાખલો છે ને સેમ ટુ સેમ એ હું આપી દઉં હોમવર્કમાં, સ્વાધ્યાયમાં 7.31 નંબરનો દાખલો છે. આવો જ દાખલો છે, બહુ લાંબો ફેર નથી બરાબર. આમાં પણ એમાં પણ તમને દબાણ આપ્યા છે ને સંતુલન ને દબાણ પૂછ્યું છે. આમાં શું પૂછ્યું છે? આમાં સંતુલન દબાણ જ પૂછ્યું છે ને. આવો જ દાખલો છે એમાં બરાબર. સ્વાધ્યાયમાં 7.31 આ હોમવર્કમાં. પણ આની અંદર એક ઇસ્યુ છે, હું તમને કીધું કેપી બરાબર તમારે 10.1 લેવાનું છે. ટેક્સ્ટબુકમાં તમને 0.1 આપ્યું છે એટલે એ ભૂલ છે. કેપી તમે કેટલો લેજો? 10.1 લેજો, બાકીનો તમને જવાબ મળી જશે. એકદમ સરળ, સેમ ટુ સેમ આવો જ દાખલો છે એ તમને આપવામાં આવેલો છે. એટલે આશા રાખું છું કે તમને એ દાખલો આવડી જશે બરાબર. ચલો 7.19 મેં કરાવેલો છે, 20 મેં અત્યારે કરાવી દીધો બરાબર. હવે તમને દાખલો આપણે કરાવવો છે 7.3 નંબરનો. એકદમ સરળ દાખલો છે. અમુકને મનમાં થાય સર તમે કે દિવસે કીધું કે આ અઘરો છે, એમ સરળ જ હોય તમારે બધાય, કઈ વાંધો નહીં. પણ એટલા માટે કંઈક તમને થોડીક હિંમત રહે ને પ્રેક્ટિસ કરો તો બધું સરળ જ છે ભાઈ. અમુક તાપમાને અને કુલ દબાણ 10⁵ પાસ્કલે આયોડીનની બાષ્પની સાંદ્રતા કદથી 40% આઈ પરમાણુ ધરાવે છે. પ્રક્રિયા આપી છે I2 ગેસ થી 2I ગેસ. સંતુલન માટે કેપી ગણો. ઓકે ચાલો, જો આ એકદમ સરળ છે અને આયોડીનની 40% આય પરમાણુ ધરાવે છે બરોબર. આવી પ્રક્રિયા તમને આપી છે I2 ગેસ થી 2I ગેસ. કુલ દબાણ 10⁵ પાસ્કલ છે આખા પાત્રનું, એટલે એની ટોટલ સાંદ્રતા છે એ આખાની 10⁵ પાસ્કલ છે. પણ કીધું કે આયોડીનની બાષ્પ છે એ કદથી 40% આઈ પરમાણુ ધરાવે છે. આના 40% હોય આઈ પરમાણુ, એનો મતલબ નિપજ 40% છે એટલે 0.4 થયા. તો આ કેટલું હોય? તો કે આ હોય 0.6. પણ કુલ દબાણ 10⁵ પાસ્કલ છે ને, અહીં તમારે લખવું પડે 10⁵ અને અહીંયા પણ તમારે લખવું પડે 10⁵, કારણ કે દબાણ છે એ પાસ્કલમાં આપ્યું છે અને વાતાવરણમાંથી પાસ્કલમાં તમારે જવું હોય 12માંથી તો 10⁵ વડે ગુણવા પડે. આપણે પહેલા ચેપ્ટરની અંદર આ વસ્તુ આખી સાબિત કરી છે 1.1, 1.0, 1325 બરાબર. ઓકે, તો સીધો આનો કેપી હું લખું, એકદમ સરળ બાબત છે. કેપી બરાબર શું થાય? તો કે P ઓફ I એનો સ્ક્વેર ના છેદમાં P ઓફ I2 ઇક્વલ ટુ P ઓફ I એટલે આ શું થયું કે ભાઈ 0.4 ગુણ્યા 10⁵ એનો સ્ક્વેર ના છેદમાં 0.6 ગુણ્યા 10⁵ ઇમ્પ્લાઇઝ કેપી બરાબર 0.4 નો સ્ક્વેર કરો, 0.4 ગુણ્યા 0.4 એનો સ્ક્વેર અને એને ભાંગ્યા 0.6 એટલે મને મળે છે 0.2666 0.2666 ઇન્ટુ 10⁻². હવે 5 નો એનો સ્ક્વેર છે, અહીંયા 5 છે એટલે 1 જાય ને 1 એમના વધે તો અહીં આવી જાય 10⁵. તો કેપી તમારે 1 પોઈન્ટ આગળ લઈ જાવ તો 2.66 ઇન્ટુ 10⁻⁴ બરાબર. એ પણ તમને આવે પાસ્કલમાં, કારણ કે અહીંયા પાસ્કલ એકમ હોય તો પાસ્કલનો સ્ક્વેર હોય તો 1 પાસ્કલ ઉડે ને 1 પાસ્કલ
ત્યાં હજુ બચે. બરાબર, ચાલો એ તમને જવાબ છે એ અહીંયા મળી ગયો. એકદમ સરળ બાબત છે, આમાં કંઈ બહુ મોટી બાબત છે નહીં. ચાલો આવો જ એક દાખલો હજુ તમને આપવામાં આવેલો છે. એ દાખલાની વાત કરીએ આપણે. 7.23 નંબરનો દાખલો છે. થોડોક હટકે છે પણ આપણે કંઈ ડરવાની જરૂર નથી. પેલા રકમ લખાવી દો આખી. સ્વાધ્યાયમાં 7.23 1127 કેલ્વિન તાપમાને અને 1 એટીએમ દબાણે. 1127 કેલ્વિન તાપમાને અને 1 એટીએમ દબાણે CO અને CO2 નું મિશ્રણ ઘન કાર્બન સાથે ઘન કાર્બન સાથે જેમાં દળથી 90.55% CO છે, તેની સાથે સંતુલનમાં છે. પ્રક્રિયા આપી છે કાર્બન સોલિડ પ્લસ CO2 ગેસ થી 2 મોલ ઓફ CO ગેસ. પ્રક્રિયા માટે ઉપરના તાપમાને પ્રક્રિયા માટે કેસી ગણો. ઉપરના તાપમાને પ્રક્રિયા માટે કેસી ગણો. બાજુનું બોર્ડ પણ કદાચ જોશે જ મારે, એટલે એ પણ આપણે સાફ કરી દઈએ એટલે કોઈ પ્રશ્ન ના આવે મોટો. આવે તો એનું સોલ્યુશન કરવાની ખબર પડે. હવે આજે દાખલો તમને આપવામાં આવેલો છે એ દાખલો થોડોક હટકે મેં તમને કીધું, અને હટકે એટલા માટે કીધું કે એમાં આપણે શરૂઆતથી લઈ અને અંત સુધી આપણે એની અંદર કામ કરવાનું છે, પણ થોડુંક જુદી રીતે. આવો દાખલો આપણે અત્યાર સુધીમાં ક્યારેય આવેલો નથી. .23 છે ને? 7.23 જ છે. ચાલો હવે જો આપણને અહીંયા પ્રક્રિયા સપોઝ આપેલી છે, આવી રીતે લખું. કાર્બન સોલિડ પ્લસ CO2 ગેસ થી 2 CO ગેસ. તો અહીંયા બે રીતે વિશિષ્ટ છે આ દાખલો. એક તો આપણે 1 એટીએમ દબાણ આપ્યું છે, પહેલાં તમારે કેસી ગણતા પહેલાં આપણે કેપી ગણવો પડે. બાકી દાખલામાં આપણે શું કરતા કે આમ લખતા કે શરૂઆતનું દબાણ આ પ્રમાણે જ કરવાનું છે આપણે. પણ અહીંયા શરૂઆતનું દબાણ નહીં લખીએ, આપણે લખશું કે શરૂઆતનું, અહીં લખીએ દળ. હવે આપણને એવું કહેવામાં આવ્યું
દળ એટલા માટે કારણ કે તમને દળથી અહીંયા ટકાવારી આપી છે 90.55% આપ્યા. કેટલા આપ્યા તમને? 90.55% આપ્યા. હવે માનો કે શરૂઆતનું અથવા તો શરૂઆતનું દળ ટકા, તો આ આપ્યું તમને 90.55% આપ્યું. તો આ તમને કેટલું વધે? તો કે ભાઈ ટોટલ તો 100 હોય, એનાથી વધારે ના હોય. તો 100 માઇનસ 90.55 એટલે આ બચે તમારી પાસે 9.46. કેટલું બચે તમારી પાસે? 9.46% બચે. તમને પેલું જે દળ છે એનું પ્રમાણ તમને આપ્યું છે, દળ નથી આપ્યું. શું આપ્યું છે? દળનું પ્રમાણ. જો તમારે દળ જોતું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ એના આણ્વીય દળ વડે તમે એને ભાંગી નાખો, તમને મોલ મળશે. દળ તો તમારી પાસે આનું આટલા ટકા છે ને આનું આટલા ટકા છે. પણ આપણે શું જોઈએ છીએ હવે? તો કંઈ લખું કે ભાઈ શરૂઆતના મોલ. તો તમને ખબર છે કે મોલ બરાબર શું? તો કે વજન ભાંગ્યા આણ્વીય દળ. તો અહીંયા વજન 9.46%. કેટલા ગ્રામ નથી આપ્યું પણ ટકા આપ્યું છે, એટલે આપણે એ પ્રમાણે લઈએ કે ભાઈ 9.46 2% છે, એટલે કોઈ પ્રશ્ન નથી. CO2 નો આણ્વીય દળ થાય 22. આશા રાખો કે તમને ખબર છે. 90. અહીંયા 55 22 ન થાય ભાઈ. ઓક્સિજનનું 16 દુ 32 ને 12 44 થયું, તો 22 અહીંયા થાય. 8 અને 12 ના, ઓક્સિજનનું 16 ને ઓનું 12, 16 12 6 ને 2 8, 1 ને 1 2, અહીંયા થઈ ગયું આ 28. ઓકે, કેલ્ક્યુલેશન કરો મોલની. 9.46 ભાગ્યા 55. 46 કેમ મેં ઓલી પણ 55 છે. એક જ મિનિટ હો. 100 માઇનસ 90.55 45 જ આવે. મેં કીધું 46 આંકડો કેમ આવી રીતે આવ્યો? કારણ કે ઓલી પણ તો 5 છે, અહીંયા 4 હોય તો અહીંયા 6 આવે. 9.45 ભાગ્યા 44 અહીંયા લઈએ કેલ્સી, એટલે આપણે ચિંતા ના થાય. 0.2147 અને અહીંયા આપણે કરીએ 90.55 ભાગ્યા 28, તો એ મળે છે આપને 3.2339. આ મોલ મળ્યા આપને. શું મળ્યા આપને? મોલ. ફેરફાર જેવું તો આપણે કાંઈ લખવાનું છે નહીં, કાર્બનની અંદર કાંઈ ગણતરી આવે નહીં, બરોબર. તો સીધું હું લખું અહીંયા સંતુલને સાંદ્રતા. પણ આ સાંદ્રતા મારે દર્શાવવી પડશે મોલ અંશમાં. 3.11 ની તમે મોલ અંશ ભણી ગયા. મોલ અંશ બરાબર શું? તો કે ભાઈ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એટલે અહીંયા શું થાય કે સાંદ્રતા મારે અહીંયા આવી દર્શાવવી પડે. શું કામ? હમણાં કહું. ના છેદમાં કુલ મોલ એટલે 0.2147 વત્તા 3.2339. અહીંયા શું થશે? 3.2339 ના છેદમાં 0.2147 વત્તા 3.2339. મોલ અંશની અંદર શા માટે? તો કે ભાઈ અહીંયા કદ કે એવું કંઈ આપેલું નથી, બરોબર. અને વાયુમય પ્રક્રિયાની અંદર હોય ત્યારે જનરલી સાંદ્રતા છે એને મોલ અંશની અંદર દર્શાવવામાં આવે. એવું તમે ચોથા ચેપ્ટરની અંદર ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર ભણશો, બરાબર. હવે અહીંયા હું પહેલા કેલ્ક્યુલેટ કરી લઉં. 0.2147 કુલ મોલ કેટલા થાય છે વત્તા 3.2339. એટલે કુલ મોલ તમે જો તો થાય છે 3.4486. એ લખવા તો લખી નાખું, હું અહીંયા સાઈડમાં લખી નાખું છું. કુલ મોલ 3.4446 છે ને? 3.4486. સોરી ફોર ધેટ. 4486. ઓકે. હવે સીધા આપણે મોલ અંશની અંદર લઈએ તો શું થાય? 0.2147 ભાગ્યા 3.4486. એટલે આ મળશે મને મોલ અંશ મળશે 0.06225. અને પહેલા 3.2339 ભાગ્યા 3.4486 એ મળશે મને 0.9377. 0.9377. અને આમ પણ આને 1 માંથી બાદ કરો, બેયનો સરવાળો કરો તો મારી પાસે એ 1 થવો જોઈએ અને થાય, બરોબર. આ મળી ગયું તમને મોલ અંશ બેયના. હવે પ્રશ્ન ક્યાં છે કે અત્યાર સુધી શું કરે સર? આપણે કેસી લખો, ચાલો સાંદ્રતા જ મળી ને, કેસી લખો તો લખીએ આપણે. લખો કે ભાઈ આમ લખી નાખા સીધું. હું તો કે ભાઈ કેસી બરાબર CO² CO2. સર સાંદ્રતા મળી ગઈ, હવે લખી નાખો. તો કે નહીં,
શા માટે? તો કે ભાઈ પહેલાં તમારે આનો કેપી ગણવો પડે. શું ગણવો પડે પહેલાં તમારે આનો? કેપી. હવે કેપી ગણવા માટે તમારી પાસે PCO એનો સ્ક્વેર ના છેદમાં PCO, મતલબ CO નું સંતુલન ને દબાણ ને આનું CO2 નું દબાણ, આ બે દબાણ તમારે જોઈએ. આ મોલન્સ છે, દબાણ નથી. દબાણ છે એના મોલન્સ જેટલું ના હોય, દબાણ છે એના મોલન્સ જેટલું ન હોય. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા તમે જો ને તો આ પાત્રની અંદર CO અને CO2 આ બે વાયુ છે, એટલે આ બેયનું આંશિક દબાણ કંઈક હોય. કેટલું હોય એ આપણે ગોતવું પડે. અને આ બેયના આંશિક દબાણનો સરવાળો એ કુલ દબાણ જેટલો હોય. ડાલ્ટનના આંશિક દબાણનો નિયમમાં તમે ભણી ગયા કે એકબીજા સાથે, સોરી ભણવાનું બાકી થાય, સોરી ફોર ધેટ, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું આંશિક દબાણનો સરવાળો એ કુલ દબાણ જેટલો થાય. અથવા તો માનો કે સપોઝ હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે આ એક પાત્ર છે, બરોબર, આમાં A, B, C અને D નામના 4 વાયુ છે. આનું કુલ દબાણ છે એ કેટલું હોય? કુલ દબાણને કહી દઉં હું P. તો આનું કુલ દબાણ કેટલું હોય? તો કે ભાઈ P કુલ બરાબર કેટલું? તો કે આ ચારેય વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું. તો કે PA વત્તા PB વત્તા PC વત્તા PD. બરોબર. ડાલ્ટને એવું કીધું હતું કે આંશિક દબાણ કે કુલ દબાણ છે એ કેટલું? તો કે આંશિક દબાણના સરવાળા જેટલું હોય. ને બીજું કીધું કે મારે માનો કે આ એક જ વાયુનું આંશિક દબાણ જોતું હોય તો કેટલું હોય? તો ત્યારે એણે એવું કીધું હતું કે આનું આંશિક દબાણ તમારે જોતું હોય તો કેટલું હોય? તો કે આ જે વાયુ છે ને એનો મોલન્સ અને એને ગુણ્યા કુલ દબાણ, આ બે તમે કરો એટલે તમને એનું આંશિક દબાણ મળે. તમારે PB નું જોતું હોય તો XB × P કુલ. X એ શું છે? તો કે એ ઘટકનો મોલ અંશ. મોલ અંશ એટલે શું? તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. બરાબર છે. કેટલો તમારો વાયુ હતો એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપને ખબર છે. તો જો મારે અહીંયા કોઈ એકનો જોતું હોય, બરોબર, તો હું આવી રીતે લખી શકું કે ભાઈ PCO બરાબર શું થાય? તો કે ભાઈ XCO × P કુલ. તો PCO બરાબર XCO કેટલું છે? તો કે XCO છે મારી પાસે 0.9377 × P કુલ. રકમની અંદર વાંચો 1127 કેલ્વિન તાપમાન અને 1 ATM દબાણ. તો અહીંયા એને ગુણ્યા 1 છે એટલે કોઈ પ્રશ્ન જ નથી કે PCO થાય તમારું 0.9377. અને જો તમારે PCO2 જોતું હોય તો પણ તમને મળે XCO2 × P કુલ. આ વસ્તુ છે એ તમે ડાલ્ટનના નિયમની અંદર સમજશો કે PCO2 બરાબર XCO2 એટલે એ તમને મળશે 0.06225. ઓકે, આટલું આપને મળી ગયું. PCO પણ મળી ગયું, PCO2 પણ મળી ગયું. તો હવે આપને KP મળી જાય. મારે પહેલા KP ગોતવો પડે. શા માટે મેં તમને હમણાં કીધું? કારણ કે અહીં તમને દબાણ આપ્યું છે. જો ન આપ્યું હોત તો આપણે પહેલા કેમ લખી નાખતા કે સાંદ્રતા આટલી છે તો આમ તમે કેલ્ક્યુલેટ કરી નાખ. પણ એ સાંદ્રતા આપી છે, પણ શેમાં આપી છે? એ મોલ અંશમાં આપેલી છે. બરાબર. ઓકે, તો KP હું લખું તો KP શું થાય? તો કે હવે ખબર પડે તમને કે PCO એનો સ્ક્વેર ના છેદમાં PCO2. તો KP બરાબર PCO નો સ્ક્વેર. હવે તમારી પાસે છે તો એનું એ જ હકીકત તો પણ લખવું પડે. જો હું તમને ખોટે ખોટો ગોળો પાઈ દઉં તો ક્યારેક પછી આવું આવે ત્યારે તમને ખબર પડે સાહેબ આ તો ગોળો તમે સાંદ્રતા સીધી તમે લખી જ નાખી. પણ તો એ KP મળે, KC ના મળે. ધ્યાન રાખવાનું ખાસ. અને આ તમને મળ્યું 0.06225. હું KP લખું કેલ્ક્યુલેટરની અંદર તો પહેલાં તો મારે એનો સ્ક્વેર કરવાનો છે. 0.9377 ગુણ્યા 0.9377 અપોન 0.06225 મને મળે છે 14.1250. KP કેટલો મળે છે? 14.1250. આટલો KP છે એ મને મળે છે. ડસ્ટર જોઈએ છે, લગભગ નહીં જરૂર પડે અહીંથી મારે પણ. ઓકે, સૂત્ર શું છે? KP બરાબર KC × RT⁻ ΔNg. હવે પહેલાં તો ΔNg મેળવી લો. ΔNg કેટલો છે કે ભાઈ નિપજ માઇનસ પ્રક્રિયક, તો 2 - 1 = 1. તો સીધો KC ને સૂત્રનો કરતા બનાવો તો કે KP / RT. KC બરાબર KP કેટલો છે તમારી પાસે? તો KP છે 14.12. આ ATM ની અંદર છે, જોજો
કે પી છે એ શેમાં છે તો કે એટીએમમાં, કારણ કે આ એટીએમમાં હતું, આ એટીએમમાં હતું. આંશિક દબાણ જે મળ્યું તમને મોલ અંશનો કાંઈ એકમ ન હોય. પી કુલ હતું એ શેની અંદર હતું તો કે એટીએમની અંદર હતું. તો આનો એકમ શું હોય તો કે એટીએમ. આનો એકમ શું હોય તો કે એટીએમ. અહીં એટીએમનો સ્ક્વેરમાંથી એક એટીએમ ગયું, એક વધ્યું હજી. અને અહીંયા કાઢી નાખું છું આને હું. અને અહીંયા આર, હવે જો એક વસ્તુ આરની વેલ્યુ એટીએમની અંદર કેટલી થાય? આટલી હોય 0.0821 ઇન્ટુ તાપમાન તમને આપેલું છે 1127. તમે એમ કહો સાહેબ તમે ઘણી વખતે આરની વેલ્યુ બદલાવો છો, તમે અભ્યાસ કરવામાં તમારે આવશે બરોબર કે આરની વેલ્યુ એટીએમ હોય ત્યારે કેટલી હોય. અને મેં તમને એક વેલ્યુ કીધી હતી. અહીં તમે કદાચ જો જવાબમાં 831 લખો તો જાજો ચેન્જ ન પડે, પણ એટીએમ હોય ને એટલે આટલું, ઓલું 12 હતું ત્યારે 0.831 હતું, અહીંયા એટીએમ છે એટલે આટલો ચેન્જ આવે 14.12. તમે કદાચ 3 લખો તો એટલો બધો ફેર નહીં પડે. 0.0831 સોરી 821 અપોન 1127. 0.1526 એક કેસી છે એની કિંમત આપણને મળે છે. કેટલી મળે છે? 0.1526. આ મળી ગયો તમને જવાબ બરોબર. દાખલો એટલા માટે હું તમને કહેતો થોડોક એવો ચેન્જ વાળો છે બરાબર, બાકી બીજો કંઈ એટલો બધો અઘરો કે એવું કંઈ નથી. પણ આવો દાખલો ક્યારે આપણે જોયો નથી, પહેલો વખત આવો દાખલો છે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. આની અંદર યાદ રાખવાની વાત એ છે કે તમને એટીએમ આપ્યું છે, દબાણે પ્રક્રિયાની વાત કરે છે, એટલે હંમેશા પહેલાં તો કેપી તમારે ગોતવો પડે. તમને અહીંયાથી કેસી મળી શકે નહીં બરોબર. દળથી આટલું આપ્યું હોય તો બાકી ટોટલ દળ 100% હોય તો આની આટલું થાય બરોબર. અને પછી આપણે દળ આપ્યું છે તમને, પછી એનો મોલ ગણ્યા એટલે વજન છે, એમાં દળ એટલે વજન. આપણે ફિઝિક્સની જેમ ન હોય નોખું નહીં, તો એક જ છે. દળ કયો તો એને વજન કયો તે ખરેખર જુદું છે. મેં તમને સમજાવ્યું હતું પહેલા ચેપ્ટરમાં, પણ અહીંયા દળ કયો તો પણ એ અને વજન કયો તો પણ એ. એટલે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની, સાંદ્રતા મોલ અંશની અંદર ગણવી પડે બરાબર. અને પછી આંશિક દબાણ એ તમે ચેપ્ટરમાં કદાચ નહીં ભણ્યા હોય તો ક્યાંક ભણવામાં તમારે આવશે. બાકી મેં તમને જો કે કહી જ દીધું છે ડાલ્ટનનો નિયમ બરોબર. ચાલો કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય એવા વાયુઓના કુલ દબાણ એના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. અને એ તમને મેં નિયમ પણ સમજાવેલો હતો ને એની અંદર તમે આ વસ્તુ શીખશો. ઓકે ચાલો અહીં સુધી રાખીએ. હજી પણ દાખલાઓ બાકી છે આપણે કેલ્ક્યુલેટ કરવાના. મેં ખાસ એવા દાખલાઓ હજી બાકી રાખ્યા છે જેમાં દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડે. એવા દાખલાઓ અમુક મેં હજી બાકી રાખ્યા છે તમારા માટે. એની છેલ્લે આપણે કેલ્ક્યુલેટ કરશું. લગભગ મારા ખ્યાલથી નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધા દાખલાઓ આવી જશે બરાબર. ચાલો અહીં સુધી રાખીએ આજના માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. કદાચ એક દાખલો મારા ખ્યાલથી હું જોઈ લો બાકી નથી ને આના જેવો જ ક્યાંક છે. આના જેવો તો નથી પણ આવો જ કંઈક દાખલો છે એ કદાચ રહી નથી જતો ને તમારા માટે બરાબર, કે જેથી કરીને તમારાથી થતો હોય ને હું ન આપું તમને એમ થાય કે સાહેબ તમે અમને ગણવા તો કંઈ દીધા નહીં દાખલાઓ, ખાલી તમે જાતે જ ગણતા ગયા બરાબર. 7.22 નંબરનો દાખલો છે ને એ તમને આવડી જાય. 23 મેં તમને ગણાવ્યો, 22 તમને આવડી જાય. એનો કેસી તમને આપ્યો છે બરોબર. એટલે દાખલામાં કાંઈ બીજો ચેન્જીસ છે નહીં, એટલે ચિંતા કરવાનો કોઈ સવાલ તમારે નથી. પ્રક્રિયા પણ તમને આપેલી છે બરાબર. ઓની જેવો જ દાખલો છે આપણે આગળ ગણતા એવો કે ભાઈ તમે કેલ્ક્યુલેટ કરો એટલે બે બાજુ વર્ગ આવે ને સામે તમે વર્ગમૂળ લઈ લો એટલે તમને જવાબ છે એ મળી જાય. પણ મેં શીખવાડી એ મેથડથી તમે કરજો, પછી રેફરન્સ બુક પાસે તમે જાઓ તો થોડુંક ટફ પડશે. આપણે આપણી મેથડથી કેલ્ક્યુલેટ કરજો કે રેફરન્સ બુકમાં જવાબ આવા જ આવે છે, જવાબમાં કાંઈ ચેન્જ નથી. ઓકે જો યાદ આવી ગયું જવાબ આપણે આનો જોઈ લઈએ. 7.23નો શું આપ્યો છે? 0.149 આપ્યું છે. ઓકે આપણે 15 છે ચાલશે, એમાં કંઈ એટલું બધું ચેન્જ નથી બરાબર. હોમવર્કની અંદર 7.22 તો આ દાખલાઓ ગણજો હો પાછા બધાય, કારણ કે દાખલાઓ આવી ગયા છે એવા જ દાખલા હું તમને આપું છું. 7.23 જેવો નથી પણ આગળ મેં તમને દાખલા 7.22 જેવા ગણાવેલા છે શરૂઆતમાં આ જ લેક્ચરમાં બરાબર. એવો જ દાખલો તમને 7.22નો છે બરાબર. ઓકે ચાલો લગભગ મારા ખ્યાલથી હવે કોઈ દાખલાઓ એવા રહેતા નથી કે જે તમને આવડી જાય ને આપણે કદાચ ન કરાવેલા હોય
31 તો લગભગ મેં તમને હોમવર્કની અંદર આપ્યો છે, બરોબર? 31 હોમવર્કમાં આપ્યો છે, 32 થવાનું નથી, 33 34 મેં તમને 2 કરાવેલા છે, 30 નહીં થાય, 29 નહીં થાય, 28 નહીં થાય, 27 નહીં થાય, 25 26 આપણે 2 નહીં, હજી તમારાથી 25 26 ન થાય, લસટેલા નિયમ ઉપર આવે, 24 તમારે હજી બાકી, 23 હોમવર્કમાં આપ્યો, 22મો કરાવ્યો, 21 તમારે બાકી, 20 કરાવ્યો, 19 કરાવ્યો, 18 તમારાથી ન થાય, 17 તમને હું કરાવી, 16 કરાવ્યો, 15 કરાવ્યો, 14 કરાવ્યો, 13 કરાવી દીધો, 12 તમારાથી ન થાય, 11 કરાવ્યો, 10 કરાવ્યો, 9 કરાવ્યો, 8માં હું કરાવીશ કાલે, 7મો છે નહીં, 6 કરાવી દીધો, 5 કરાવી દીધો, 4 કરાવ્યો, 3 કરાવ્યો, 2 કરાવ્યો, 1 છે નહીં. ઓકે, લગભગ હવે બહુ જાજા દાખલાઓ બાકી નથી, જે કાંઈ છે એ દ્વિઘાત સમીકરણવાળા છે ને એ દાખલા હું તમને આગળ ઉપરના ભાગની અંદર કેલ્ક્યુલેટ કરાવી દઈશ. ઓકે ચાલો.